भगवान महादेव के भक्तों के लिए शिव भक्ति का दिव्य मार्गदर्शन किया है। कल हमने शिव महाप्राण ग्रंथ के महात्म्य और महात्म्य कथा का श्रवण किया। आज हम शिव महाप्राण कथा में प्रवेश करेंगे। भगवान महर्षि वेदव्यास जी ने शिव महाप्राण ग्रंथ के प्रारंभ में भगवान शिव जी को प्रणाम किया है, माता भवानी की वंदना की और भगवान गणेश जी को प्रणाम किया है। और भगवान महर्षि वेदव्यास जी ने कहा कि मैं समर्थ नहीं, मैं असमर्थ हूँ, न तवे तदवर्णयामहे। महादेव जी, आपके गुणों की महिमा कौन गा सके। नान्तम देवा विजानन्ति, विश्व के कोई देवता भी आपकी महिमा संपूर्ण पूर्ण नहीं गाते। ये रचना भगवान महर्षि वेदव्यास जी की है। भगवान शंकर जी को जगत का पिता रूप में संबोधित करके शिव महाप्राण ग्रंथ में प्रवेश करते हैं। आइए भाव से तात भगवान महादेव की कथा सुनने का और श्रवण करने का प्रयास करें और हृदय से भगवान महादेव की कथा आप श्रवण करें। भगवान व्यास जी ने शंकर जी की वंदना की है। जगतः पितरं शंभो। भगवान महादेव जी जगतना पिता છે, પિતરમ। એટલા માટે તો મહાદેવના ભક્તો માટે કહ્યું છે કે જે કોઈ ભગવાન મહાદેવની ઉપાસના કરે છે, મહાદેવની સાધના કરે છે, ભગવાન શંકરજીનું અર્ચન કરે છે, તેના પિતૃ તૃપ્ત રહે છે। કારણ કે આપણો મૂળ પિતૃ તો ભગવાન શિવ છે। જગત પિતરમ શંભો। ભગવાન શંકરજી સ્વયંભૂ છે, વિભૂ છે, પ્રભુ છે, જે જગતના રચયિતા છે, જગતના સર્જન કરતા છે। જગત પિતરમ શંભો। જે મનુષ્ય ભગવાન મહાદેવનું આરાધન કરે, ભગવાન શંકરજીનું પૂજન કરે, ભગવાન શંકરજીને અભિષેક કરે, જલાભિષેક કરે છે, એ મનુષ્યના પિતૃ બધા તૃપ્ત રહે છે। તેના પરિવારમાં પિતૃની અતૃપ્તિ ન હોય। તેથી કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ વિચારધારામાં આપણે જોડાયેલા હોય, પણ આપણા પિતૃઓને તૃપ્ત કરવા, આપણા પિતૃઓને રાજી કરવા, પ્રસન્ન કરવા હોય, ઘરમાં દરેક પ્રકારની તૃપ્તિ પ્રાપ્ત કરવી હોય તો મનુષ્ય માત્ર એ ભગવાન મહાદેવની સાધના, મહાદેવની ઉપાસના, ભગવાન શિવજીનું અર્ચન પૂજન અવશ્ય કરવું જ જોઈએ। આપણે ભારત દેશની અંદર વિવિધ પ્રકારે સંપ્રદાયો છે, વિવિધ પ્રકારે વિચારધારાઓ છે। તેથી આપણે શું વહેંચાયેલા છીએ, વિચારોથી વહેંચાયેલા છીએ। કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ પરંપરામાં શિવ આપણા સૌનું મૂળ છે, શિવ આપણા સૌનો પિતા છે। શિવથી જગત સર્જન છે, શિવથી જગત સર્વ પિતૃ ભગવાન શિવ છે। તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજીની સુંદર રચના છે, આ શંકરજીની વંદના છે, શિવ મહાપ્રાણ ગ્રંથમાં પ્રવેશ છે। હું તો મધ્યસ્થી છું, એક શિક્ષક, એક ટીચરનું કામ કરું છું। ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ જે શિવ મહાપ્રાણ ગ્રંથમાં કહ્યું, આપ સુધી સંદેશ પહોંચાડવાનું એક કાર્ય છે। તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસ શિવજીને પ્રણામ કરે છે, ભગવાન મહાદેવની વંદના કરે છે। જગત પિતરં શંભો જગતો માતરં શિવા। આપણે સૌની માતા ભવાની છે, આદ્ય શક્તિ છે। સંપૂર્ણ જગતના રચયિતા ભગવાન શિવ અને શક્તિ છે। ભગવાન શિવ અને શક્તિનો વિસ્તાર એ આ વિશ્વ છે, આ જગત છે, આ દુનિયા છે। આપણે સૌની માતા ભવાની છે, આદ્ય શક્તિ છે, અંબા છે, પરાંબા છે, જગદંબા છે, માતા છે પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર। આ વાત અકાટ્ય છે, આ વાતને કોઈ કાપી ન શકે, આ વાતનું કોઈ ખંડન ન કરી શકે। કોઈ મનુષ્ય એમ કહે કે શિવ મારો પિતા નથી તો એ મનુષ્ય મનુષ્ય જ નથી। કોઈ એમ કહે કે માતા જગદંબા, અંબા, પરાંબા, આદ્ય શક્તિ મેરી માં નથી તો એ મનુષ્ય મનુષ્ય જ નથી। તેથી માતા છે પાર્વતી દેવી, માતા ચ પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર, બાંધવઃ શિવ સ્વદેશો ભુવન
જગતના માતા પિતાના પ્રતીક સ્વરૂપે ભગવાન મહર્ષિ વેદવ્યાસજી ભગવાન શિવ અને આદ્ય શક્તિ ભવાનીને પ્રણામ કરે છે. માતરમ શિવામ, વિશ્વનું જે કલ્યાણ કરનારી છે માતા ભવાનીની વંદના છે. કર્મશ અગણિત દેવતાઓની વંદના, પ્રધાન વંદના તો ભગવાન શંકરજીને માતા ભવાની છે. અને કોઈ પણ ગ્રંથ હોય તેના પ્રારંભમાં વંદના પ્રકરણ હોય છે, પ્રણામ હોય છે. કોઈ પણ પ્રસંગ હોય તેની અંદર પણ સ્વાગત હોય, પ્રણામ હોય, વંદના હોય, આગતા સ્વાગતા હોય છે. એવી રીતે શિવ મહાપણ ગ્રંથના પ્રવેશની અંદર એ વંદના પ્રકરણ છે. જગત જગત પિતરં શંભો જગતો માતરં શિવા તત્પુત્રશ્ચ ગણાધીશં ન વૈ ભગવાન મહાદેવજી, હું આપના ગુણ ગાવાનો પ્રયાસ કરું છું, પણ વિશ્વના કોઈ દેવતાઓ પણ આપણા પૂર્ણ રીતે ગુણગાન ન કરી શકે. હું કઈ રીતે કરી શકું? આવો અસમર્થ ભાવ પ્રગટ કરી અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવ મહાપણ ગ્રંથનો પ્રારંભ કરે છે. ધર્મક્ષેત્રે, મહાક્ષેત્રે જીવનમાં સામર્થ્ય હાંસલ કરવું હોય તેને માણસમાં એક બાર કોઈ પણ કથાનો પ્રારંભ થાય એક બાર, એમ શિવ મહાપણ ગ્રંથને એક સીમાનંતરે એક સમય આ ઘટના બની હતી. ત્યાંથી નારદજીની કથાનો પ્રારંભ થાય છે અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજી બોલે છે, તસ્મિન સમયે વિપ્રા, એક સમયે વિપ્રા. કોણ વિપ્રા? કોણ બ્રાહ્મણ? તો કહ્યું નારદો મુનિ સતમા, મુનિઓમાં શ્રેષ્ઠ નારદજી. તો નારદજી કોણ છે? તો કહ્યું બ્રહ્મપુત્રો વિલીતાત્મા, જે આત્મજ્ઞાની છે, જેમનો સ્વભાવ રમૂજથી ભરેલો છે, સ્વયં આનંદમાં રહે છે અને સૌને આનંદમાં રાખે છે. આવા નારદજી છે, બ્રહ્માના પુત્ર છે. અને બ્રહ્માના પુત્ર નારદજીના મનમાં એક સુંદર વિચાર ઉદ્ભવ્યો છે. કેવો વિચાર? તપો અર્ધ નારદજીનું મન કહ્યું છે કે મારે તપ કરવું છે. તો તપ કરવા માટે મારે ક્યાં જવું જોઈએ? એ સમયે નારદના માનસ પટ પર એક વિચાર પ્રગટ થયો કે તપ કરવા માટે મારે હિમાલય જવું જોઈએ. અને નારદજી તપ કરવા માટે હિમાલય પહાડ પધારે છે. હવે હિમાલય તો આવી ગયો, પણ હિમાલયમાં જેને ક્યાં સ્થાને બેસીને તપ કરવું? તેથી નારદજી તપસ્થલીની શોધમાં છે. પહાડોની કંદરાઓ, સુંદર સુંદર વેલી, ઘનઘોર જંગલ, મોટી મોટી ચટ્ટાનો, પહાડો, પર્વતો, વાદળો સાથે વાતો કરે, રજત પહાડો, બરફથી ઘેરાયેલા, બરફથી ઢંકાયેલા પહાડો, દિવ્ય શીતલ હવા, સુંદર શાંત નીરો વાતાવરણ. નારદજી યાત્રા કરતા કરતા એક સ્થાન પર નારદજીનું મન લાગે છે. ત્યાં સુંદર ગુફા છે, દિવ્યતાથી ભરેલી છે. સુંદર સરિતા છે, સરિતાના તટ પર છે. અતિ શોભાયુક્ત ગુફા છે. આ સ્થાન મારા માટે યોગ્ય છે. નારદજી સુંદર સ્થાનની શોધ કરે છે અને સુંદર ગુફાની અંદર બેસીને નારદજી તપસ્યાનો પ્રારંભ કરે છે. અને જે સ્થાન પર નારદજી બેઠા છે એ સ્થાનનું એક શ્લોકમાં સુંદર વર્ણન કર્યું છે કે નારદજી ક્યાં સ્થાને બેઠા છે. કેવી સુંદર એ ગુફા છે. હિમશૈલ ગુહા, હિમાલય પહાડ પર એક સુંદર ગુફા છે. અને ગુફા કેટલી સુંદર છે જેની શોભાનું કોઈ વર્ણન ન કરી શકે. અતિ સુંદર શબ્દો દ્વારા જેમનું વર્ણન ન થઈ શકે એવી સુંદર દિવ્યતાથી ભરેલી આ ગુફા છે.
અને એ ગુફાની સામે સુંદર એક નદી વહે છે. અહીં કોઈ સામાન્ય નદી નથી, એ સૂર નદી છે, દેવતાઓની નદી છે. તેથી ભગવાન વેદવ્યાસજી શબ્દ ચિત્ર પ્રસ્તુત કરે છે. યા સમીપે સુરનદી, સૂર નદી, દેવતાઓની નદી ભાગીરથી માતા ગંગા એ ગુફાની સામે વહે છે. યાત સમીપે સૂર નદી. અને હિમાલય પહાડની ગંગા ધીરે ધીરે ન ચાલે, હિમાલય પહાડની ગંગા વેગથી ચાલે છે. તેથી શબ્દ ચિત્ર પ્રસ્તુત કર્યું છે કે હિમાલય પહાડની ગંગા, ગુફાની સામે રહેલી ગંગા એ સૂર નદી કઈ રીતે ચાલી રહી છે. તો કહ્યું સદા વહતી વેગતઃ, સદા વહતી વેગથી જલ પ્રવાહ વહે છે. આમાંથી ઘણા ચાર ધામની યાત્રા કરી, બદ્રી, કેદાર, ગંગોત્રી, યમનોત્રી. હિમાલય પહાડની ગંગા ધીરે ધીરે ન ચાલે, હિમાલય પહાડની ગંગા વેગથી ચાલે છે. કઠિન યાત્રા છે. શરીર આપણું સશક્ત હોય એ સમયે ચાર ધામની યાત્રા માણસે કરી લેવી જોઈએ, યાત્રા કરવી જોઈએ. દરેક તીર્થોમાં ઉર્જા હોય, દરેક તીર્થના પુણ્ય હોય છે. હિમાલય પહાડના ચાર ધામ છે અને ભારત દેશના પણ ચાર ધામ છે. ભારત દેશના ચાર ધામમાં એક ધામ આપણે ગુજરાત પાસે છે, જેને આપણે દ્વારકા કહીએ છીએ. અને એક હિમાલય પહાડમાં છે બદ્રી નારાયણ. એક છે દક્ષિણ ભારતમાં ભગવાન રામેશ્વર અને એક છે જગન્નાથપુરી. આ ભારત દેશના ચાર ધામ છે. હિમાલય પહાડના ચાર ધામ છે ગંગોત્રી, યમનોત્રી, બદ્રી અને કેદાર. એવું નથી કે હિમાલય પહાડ પર ચાર ધામની જે યાત્રા છે, હિમાલય પહાડ પર એટલા તીર્થો છે ને કે જીવન આખું આપણે જો કાઢી નાખીએ તો હિમાલય પહાડને જે તીર્થો છે ને યાત્રા પૂર્ણ થાય એટલા તીર્થો છે. દરેક ઋષિઓની તપસ્થલી છે, દરેક દેવતાઓની તપસ્થલી છે. અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો હિમાલય પહાડમાં છે. કોઈ ઋષિઓ નથી જે ઋષિને હિમાલય પહાડમાં જઈને જેને તપ ન કર્યું, કારણ કે તપસ્થલી હિમાલય પહાડ છે. નિર્જન સ્થાન હોય છે, નિર્જલ ન હોય, કારણ કે હિમાલય પહાડમાં જલ બહુ છે પણ જનસંખ્યા પહેલા ઓછી હતી. હવે તો હિમાલય પહાડ હોય તે માણસોથી ભરાઈ ગયો છે. આમ રાત્રે જોયું તો એમ લાગે કે આ પહાડ ઉપર એટલા બધા ટમટમિયા કે પણ એટલા ગામ, એટલી વસ્તી પહાડ ઉપર વધી રહી છે. પહાડનું વાતાવરણ પણ ખોરવાઈ રહ્યું છે. ત્યાંની પણ પ્રકૃતિને આપણે હાનિ કરી રહ્યા છીએ. સુંદર ગંગાનો કલબલાટ છે. પહાડો પર સુંદર સુંદર વૃક્ષો છે, જેને પહાડો ઊંચા હાથ કરીને વાદળોને રોકવાનો પ્રયાસ કરતા હોય. સુંદર શીતળ હવા છે, દિવ્ય સ્થાન છે. નારદજી જે ભૂમિ પર બેઠા છે તે ભૂમિનું દિવ્યતાથી વર્ણન કર્યું છે. आइए 2 मिनट के लिए हम माता गंगा को याद करेंगे भाव से और आदर के साथ. कोई मानसो में कहे कि गंगाનું સ્નાન કરવાથી માણસ તો પુણ્ય મળે, નહીં. સ્વયં શંકર ભગવાને કહ્યું કે ગંગાજીને યાદ કરવા માણસથી માણસને પુણ્ય મળે છે. હર હર ગંગે જય જય ગંગે, હર હર ગંગે જય જય ગંગે, નમામિ ગંગે જય જય ગંગે, નમામિ ગંગે જય જય ગંગે, હર હર ગંગે જય જય ગંગે, હર હર ગંગે જય જય ગંગે.
સુર સરિધારા ભક્ત ઉધારા સુર સરિધારા ભક્ત ઉધારા ત્રિભુવન તારિણી જય જય ગંગે ત્રિભુવન તારિણી જય જય ગંગે હર હર ગંગે જય જય ગંગે હર હર ગંગે જય જય ગંગે સુર સરિધારા ભક્ત ઉધારા સુર સરિધારા ભક્ત ઉધારા ત્રિભુવન તારિણી જય જય ગંગે ત્રિભુવન તારિણી જય જય ગંગે હર હર ગંગે જય જય ગંગે હર હર ગંગે જય જય ગંગે નમામિ ગંગે જય જય ગંગે નમામિ ગંગે જય જય ગંગે હર હર 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 ગંગે જય જય ગંગે. નારદજીએ તપનો પ્રારંભ કર્યો છે. વિચારોના ચક્રોને શાંત કરી નારદજીએ સમાધિ લગાવે છે. ચક્રે મુનિ સમાધિ પૂરી એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. સમાધિ બુદ્ધિનો વિરામ, બુદ્ધિનો વિશ્રામ. ધી બુદ્ધિ, બુદ્ધિ સાથે કોઈ પણ કામ નહીં, કોઈ વિચારોના તરંગો નહીં. માણસ પોતાના જીવનમાં વિચારોથી થાકી જતો હોય છે. તેથી ધ્યાન જીવનમાં બહુ આવશ્યક છે. માણસ શરીરથી ઓછો રોગી બને છે, વિચારોથી માણસ વધારે રોગિષ્ઠ બને છે. કારણ કે જેવા જેવા વિચારો આપણે કરીએ તેવું રાસાયણ આપણા શરીરમાં બનવા લાગે છે. તેથી જીવનમાં વિચાર ક્રાંતિ બહુ આવશ્યક છે, બહુ જરૂરી છે. નારદજીએ દરેક વિચારોને શાંત કર્યા છે, વિચારો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. આપણે જીવનમાં કેવા વિચારો કરીએ છીએ એના પર આપણું જીવન નિર્માણ થાય છે. માણસે દરેક વસ્તુ ઉપર ભણવું જોઈએ, દરેક વાંચન હોવું જોઈએ. 24 કલાકમાંથી 1 કલાક તો સારા પુસ્તકોના અધ્યયન માટે માણસે કાઢવી જોઈએ. માણસ વાંચતો જ નથી. આજનો માણસ પુસ્તક પ્રેમી નથી, એટલે મસ્તિષ્કનો રોગી બને છે. આજે માથાનો રોગ થાય કારણ કે તેનું મન એકાગ્ર નથી થતું, તેનું મન સ્થિર થતું નથી. જે માણસનો સ્વભાવ ઉગ્ર હોય ને તે માણસે વધારે વાંચન કરવું જોઈએ. ઉગ્ર સ્વભાવ તેનો નમ્ર બને છે. વિચારો પર વિજય મેળવવા માટે શ્રેષ્ઠ કોઈ ઉપાય હોય તો શ્રેષ્ઠ પુસ્તકોનું વાંચન છે. સારા પુસ્તકો ઘરમાં વસાવવા જોઈએ, સારા પુસ્તકો ઘરે રાખવા જોઈએ. ધર્મગ્રંથોનું વાંચન કરવું જોઈએ. ધર્મગ્રંથો ન સમજાય તો તેનું વ્યાકરણ, તેનું વિવરણ કરેલું હોય તેનું વાંચન કરવું જોઈએ. એટલું બધું આ દુનિયામાં લખાણું છે, એક જન્મ નહીં અનેક જન્મો લઈ તો પણ લખાયેલું આપણે વાંચી ન શકીએ એટલું જીવન ઉપયોગી લખાણું છે.
પહેલા માણસ વાંચનનો શોખીન હતો, આજે માણસ વાંચવાનું છોડી રહ્યો છે. મનને શાંત કરવા માટે શ્રેષ્ઠ કોઈ ઉપાય હોય ને અક્ષર જ્ઞાન હોય, જો આપણે ભણેલા હોય તો થોડું ઘણું વાંચન રાખવું જોઈએ, તો વિચારો શાંત બને છે. નારદજીએ પોતાના વિચારોના ચક્રનો શાંત કરી નારદજીએ સમાધિ લગાવી છે. વિજ્ઞાનમ ભવતી બ્રહ્મ, આ મોટું વિજ્ઞાન છે. અને પોતાની સ્વયંનો સાક્ષાત્કાર કર્યો છે, ભગવાનનો નહીં. અને આપણી સનાતની પરંપરા સ્વને ઓળખવાની પરંપરા છે, ભગવાનને ઓળખવાની પરંપરા નથી. આપણે જાતને આપણે ઓળખતા નથી ને ભગવાનને ઓળખવા આપણે નીકળ્યા છીએ. આપણે પરમાત્માની ખોજ નથી કરવાની, આપણે આપણી ખોજ કરવાની છે કે હું કોણ છું, મારું નિજ સ્વરૂપ કયો છે. નારદજી પોતાને સ્વયંનો સાક્ષાત્કાર કર્યો છે ને પોતાના સ્વયંનો સાક્ષાત્કાર કરવો એ જીવનનું શ્રેષ્ઠ મોટું વિજ્ઞાન છે. તેથી મહર્ષિ ભગવાન વેદવ્યાસજીએ શિવ મહાપણ ગ્રંથ અંતર્ગત નારદજી માટે કહ્યું છે, ચક્રે મુનિ ચક્રે મુનિ સમાધિ. શંકરજી સમાધિના દેવ છે, શંકરજી ધ્યાનના દેવ છે. આમ જો આપણે ગહેરાઈથી જોઈએ તો શિવાલય ધ્યાન કેન્દ્ર છે. શિવલિંગ એ વિચારોને કેન્દ્રિત કરવાનું શ્રેષ્ઠ એ કેન્દ્ર બિંદુ છે. એ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે. ભગવાન શિવજી કહ્યું, શિવલિંગ મારી આત્મા છે, એ મારું નિત્ય સ્વરૂપ છે, નિજ સ્વરૂપ પણ મારું છે. અને ભગવાન શિવની પૂજા એ પણ શિવનું એક ધ્યાન જ છે કે પૂજા કરી ત્યાં સુધી આપણું ધ્યાન, આપણું ચિત્ત, આપણા વિચારો ભગવાન શિવની અંદર રહે. તેથી આપણા ગ્રંથો જ્ઞાન અને વિજ્ઞાનથી ભરેલા છે, અજ્ઞાનતાને દૂર કરનારા છે, જીવનમાં અંજવાળું પાથરનારા આપણા ગ્રંથો છે. તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસ નારદજી માટે કહે છે, ચક્રે મુનિ સમાધિ તમહં બ્રહ્મેતિયા વિજ્ઞાનમ ભવતી બ્રહ્મ સાક્ષાત્કાર કરમ નારદજીનો સર્વલોકમાં જયજયકાર થવા લાગ્યો છે. કારણ કે નારદજીએ અદ્ભુત અને અલૌકિક તપ કર્યું છે. કથાથી તમે સૌ પરિચિત છો. આ કથા રામચરિત માનસની અંદર પણ ગોસ્વામી તુલસીદાસજીએ સુંદર નિરૂપણ કર્યું છે. તેથી આ કથાનો બહુ વિસ્તાર આપણે નહીં કરીએ. ઇન્દ્ર પોતાના મિત્ર કામદેવને મોકલે છે, નારદજી ઉપર બહુ પ્રયોગ થાય છે, પણ કામદેવ નારદજીથી પરાજિત થાય. પણ કામદેવને યાદ આવ્યું કે આ ભૂમિનો પ્રભાવ છે. કારણ કે આ ધરતી પરના ગુફામાં, ભૂમિમાં બેસી અને ભગવાન શંકરજીએ તપ કર્યો હતો. ત્યારે મહાદેવને મેં સામાન્ય દેવ સમજીને શંકરજી ઉપર મારા બળનો પ્રયોગ કર્યો હતો અને ભગવાન શંકરજીએ ત્રીજું નેત્ર ખોલી અને મને બાળીને ભસ્મ કર્યો હતો. તેથી આ ભૂમિ શિવજીની તપસ્થલી છે. અને ભગવાન મહાદેવે એ સમયે આ ધરતીને વચન આપેલું હતું કે આ ધરતી પર બેસીને, આ પૃથ્વી પર બેસીને, આ ગુફામાં બેસીને જે કોઈ તપ કરે છે તેના પર કામનો પ્રભાવ નહીં પડે. તેથી નારદજીથી પ્રભાવિત નહીં, પણ એ ભૂમિથી પ્રભાવિત કામદેવજી થયા છે. અને દેવતાઓને ખબર પડે કે નારદજી કામ ઉપર વિજય મેળવ્યો છે, એટલે દેવતાઓ નારદજીને વધારે જય જયકાર કરવા લાગ્યા છે. ચારો તરફ ઋષિ મુનિ દેવતા નારદનો જય જયકાર કરે છે. નારદની સમાધિ તૂટે છે, નારદજી ઊભા થાય, દેવતાઓ ઋષિ મુનિઓ નારદજીની જય જયકારને પ્રશંસા કરવા લાગે છે. અને નારદજી પોતાની પ્રશંસા સાંભળતા નારદના હૃદયમાં પડેલું અહંકારનું બીજ અંકુરિત થાય છે. અને માનવ જાતનો મોટા મોટો શત્રુ હોય તો આપણી પોતાની પ્રશંસા માણસને આગળ વધવા ન દે. એ આપણી નિંદા એ આપણો ખતરો નથી, પણ આપણી પ્રશંસા આપણા માટે મોટો ખતરો છે. નારદજીના હૃદયમાં પડેલું અહંકારનું બીજ અંકુરિત થયું અને સર્વ દેવતા ઋષિમુનિ કહેવા લાગ્યા કે નારદજી તમે તો શિવ સમાન તપ કર્યું છે. નારદજીને થયું કે મેં શિવ જેવું તપ કર્યું છે, તો શિવજીને આ વાતની ખબર છે કે નહીં, તો મારે અમને કહેવા જવું પડે. અને એ નારદજી ભગવાન મહાદેવની પાસે પહોંચી જાય છે. અહંકાર યુક્ત નારદજીની સામે વાતો કરવા લાગે છે.
કે શંકર ભગવાન તમે જેવી રીતે કામ ઉપર વિજય મેળવ્યો એવી રીતે મેં પણ કામ ઉપર વિજય મેળવ્યો છે, હું મહાન છું. નારદજી પોતાની પ્રશંસા કરવા લાગે છે, અને પોતાની પ્રશંસા કરવી એ માણસનો મોટામાં મોટો દુર્ગુણ છે. ઠીક છે, આપણે થોડી ઘણી ઓળખાણ આપી દઈએ આપણે, અને પછી આપણી જ પ્રશંસા આપણે કરીએ, આપણા જ પોગ ધોઈને આપણે પાણી પીએ તો કેટલાક આપણે સારા લાગીએ. નારદજીએ પોતાનું પ્રવચન બંધ કર્યું છે, ત્યારબાદ ભગવાન શંકરજી બોલ્યા છે. આ શ્લોક મહાદેવજી ગાયો છે. ભગવાન શંકર સ્વયં નારદને શું કહે? હે તાત. તાત કોણ? પિતા તુલ્ય, મૂર્ધન્ય, સદગુરુ તુલ્ય, પ્રાતકાલ યાદ કરવા જેવું વ્યક્તિત્વ, તેને તાત કહેવાય. તાત શબ્દ સૌ માટેનો પ્રયોગ થાય. ઘણા શબ્દો એવા છે કે બીજા માટે પ્રયોગ કરવાથી શબ્દ દોષ લાગે. આપણે ઘણાને કહીએ કે કર્ણ છે, કર્ણ કોઈથી થઈ શકે કોઈ? એ શબ્દ દોષ લાગે આપણને. કર્ણનો ઉપમા અપાય જ નહીં કોઈને. આપણે કહીએ કે આ પ્રતિજ્ઞા ભગીરથ, નહીં, પુરુષાર્થ ભગીરથ નહીં, પ્રતિજ્ઞા ભીષ્મ. બની જ ન શકે. આ ધરતી પર એક જ ઘટના બની, બીજી વાર એ ઘટના ન બની શકે. તેથી સ્વયં ભગવાન શિવ નારદજીને કેટલું સન્માન આપે છે. સન્માનિત શબ્દો દ્વારા નારદજીને સંબોધિત કરે છે. હે તાત. હે તાત નારદ પ્રાજ્ઞ. હે આત્મજ્ઞાની નારદ, શું તમારા માટે કહું? હે તાત, હે નારદ. કેટલું મોટું સન્માન આપે. અને કોઈ પણ માણસની ઓળખાણ તેની વાણી ઉપરથી થાય છે, તેની ભાષા ઉપરથી થાય છે. તેથી માણસને બોલતા આવડવું, કેવું બોલવું, એનું જ્ઞાન હોવું બહુ જરૂરી છે. આડેધડ બોલ્યા ન કરે, લોકો આપણે કદર કરી દે. પૂજ્ય મહાત્મા ગાંધી, પૂજ્ય બાપુ એમ કહેતા હતા, જ્યાં સુધી માણસ બોલે નહીં ને ત્યાં સુધી ઓળખાય નહીં, પણ એ બોલે ને પછી તેની સાચી ઓળખ થાય છે. ન બોલેલો માણસ એ નમણો લાગે છે, અને બહુ બોલનારો માણસ બમણો લાગે છે. તેથી માણસે ઓછું બોલવું જોઈએ. 10 શબ્દોમાં વાત પૂરી થતી હોય તો 11મા શબ્દનો પ્રયોગ નહીં કરવો જોઈએ. આ ભગવાન શંકરજી નારદજીને કહે છે, નારદજી તમે મહાન છો, આપ ધન્ય છો. હે તાત. હે તાત નારદ પ્રાજ્ઞ. ધન્યસ્ત્વં શૃણુમદ્વચઃ. તમે ધન્ય છો, પણ મારા વચનો સાંભળો, મારી વાતને નારદજી સાંભળો. તમે વાત કહેવી એ તો કલા છે, પણ વાત સાંભળવી એના કરતા મોટી કલા છે. ઘણાને વાત કહેતા તો ના આવડે, પણ સાંભળતા ન આવડે. સાંભળવું એ મોટી કુશળતા છે. જેને સારી રીતે શ્રવણ કરતા આવડે તેને સારી રીતે બોલતા પણ આવડે છે. ભગવાન શંકર કહે, શૃણુ મદ્વચઃ. મારી વાત સાંભળો નારદ. શંકર ભગવાન નારદને કહે છે, વાચમેવન કૃતાર્થે. હે નારદ, હરે વિશેષતઃ. હે નારદજી, તમે જે મારી સામે પ્રવચન કર્યું છે એ પ્રવચન કોઈની સામે કરશો નહીં. ભૂલથી પણ વિષ્ણુની સામે તો આ વાત કરશો જ નહીં, હરિની આગળ તો નહીં જ. નારદજી, જીવનની ઘણી વાતો એવી હોય છે કે ગોપીએ રાખી એમ આપણો હિત રહેલો હોય છે. અને જીવનનું વૃત્તાંત જેને તેને ન કહેવાય. નારદ, સૌ વૃત્તાંત પોતાનું વૃત્તાંત હોય. ગોપ્યમ ગોપ્યમ સર્વથા હિ. અને જીવનની બધી વાતો હવને ન કહેવાય ભાઈ. કહેવા જેવું એ વાતો કહેવાય. સૌને આગળ કોઠા નો ઠલવાય. આ ભગવાન શંકરજી બોલ્યા છે, નારદજી, હું તમને બહુ હૃદયથી વિનંતી કરું છું. અને તમને ભગવાન વિષ્ણુ સામે ચાલીને પૂછે ને કે નારદજી, તમારો જય જયકાર થઈ રહ્યો છે, એટલી પ્રશંસાઓ થઈ રહી છે, તો પણ નારદજી તમે સાંભળવાનો પ્રયાસ નહીં કરતા, અને વાતને બદલવાનો પ્રયાસ કરજો, અને સ્થાનને બદલી નાખજો. તમારી કોઈ પ્રશંસા કરે ત્યાંથી દૂર જતા રહેજો. આ શંકર ભગવાને નારદજીને શિખામણ આપી છે. અને દુનિયામાં માગ્યા વગર મળે છે શિખામણ. માગવી ન પડે, સલાહ સૂચન. ભગવાન શિવ બોલ્યા છે, હે નારદ, પુચ્છ મનોયમિન બ્રૂયા. નારદજી, તમે મૌન થઈ જાઓ, બ્રૂયા નહીં બોલવાનું. મૌન રહેવું એ તપ છે, મૌન રહેવું તે સાધના છે. અતિ બોલવું એ વાણીનો વિલાસ છે. નારદજી,
પોતાનો વૃત્તાંત કોઈને કહેશો નહીં. स्वृतं मे यदूतवान् કભી નહીં. કોઈ પૂછે તો પણ તેને એકદમ થોડા શબ્દોમાં સમજાવી દેજો. જીવનની રહસ્ય ભરેલી, રાજ ભરેલી, ગોપનીય વાતો જીવનની નારદજી કોઈને કહેવી નહીં. આ ભગવાન શંકરજી બોલે છે. गोप्यं गोप्यं सर्वधारि नैव वाचे कदाचन नैव वाच्यं कदाचन. તેથી કથા સાંભળતા આપણે પણ આ વસ્તુને સમજવાની છે. જીવનની, પરિવારની, ઘરની જે વાતો હોય એ જેને તેને કહેવી ન જોઈએ. આપણા વ્યવસાયની કોઈ ગોપનીય વાત હોય એ પણ જેને તેને કહેવી ન જોઈએ. આપણે જે જીવનની ફોર્મ્યુલા હોય એ પણ બીજાને ન કહેવાય. આપણું પોતાનું પ્રદર્શન ન કરાય, વિચારોનું પ્રદર્શન ન કરાય, સંપત્તિનું પ્રદર્શન ન કરાય, જીવનમાં દેખાડો ન કરાય. જેટલું ગોપ્ય રીતે જીવન જીવીએ એટલે જીવન જીવવાનો આનંદ મળે છે. તેથી જીવનની ઘણી બધી વાતો હોય એ જેને તેને કહેવાની ન હોય. અને ખાસ એક હૃદયની વિનંતી, આપણી નિર્ધનતા, આપણી દરિદ્રતા, આપણા જીવનની મજબૂરી, આપણા જીવનના દુઃખો જેની તેને આગળ નહીં કહેવા જોઈએ. કારણ કે તમારી મજબૂરી તમે કોઈને દેખાડો તો આ દુનિયામાં આપણી મજબૂરીનો લાભ લેનારા માણસો બહુ જ હોય છે. તેથી આપણી મજબૂરી કોઈને ન કહેવી, આપણા જીવનના દુઃખો કોઈને ન કહેવાય. ઘણા માણસો બીજા આગળ પોતાના દુઃખના રોદડા રોયા જ કરે છે. ઘણાના આદત હોય, કોઈ પણ હોય એની આગળ આહું પડે, આંસુડા પડવા લાગે. અરે ભાઈ શું જરૂર છે? ભૂલતી નહીં. કોઈ દી કોઠો ન ઠલવો કોઈની આગળ. મહત્વની વાતો ન કહેવી. દીકરાની વાત હોય, દીકરીની વાત હોય, પુત્ર વધુની વાતો હોય, આપણા પારિવારિક વાત હોય, જીવનની કોઈ ગોપનીય વાત હોય જેની તેને આગળ ન કહેવાય. જરૂર કોઈ ડાયો માણસ હોય, કોઈ જ્ઞાની હોય, વિદ્વાન હોય, જે પેટવાળો માણસ હોય, પેટ એટલે વાસ્તવિક મોટું પેટ એમ નહીં, જે માણસ પોતાના પેટમાં આપણે દરેક વાતોને સાંભળી શકે છે, આવો કોઈ માણસ હોય જરૂર તેને આગળ આપણે આપણા જીવનની મૂંઝવણ ભરેલી વાતો કહી શકીએ. બાકી જેની તેને આગળ થોડું કહેવાય. હવે તો આવા ભજનો ઓછા આપણને સાંભળવા મળે છે. પહેલાં તો કેટલા કેટલા સુંદર આવા ભજનો ગવાતા, જે ઉપદેશક હોય, જે સમાજને સુંદર માર્ગદર્શન આપનારા ભજનો હોય છે. એક પંક્તિ ગાઓ. પુરાને મળે તો રાહુ રે હેજી પુરાને મળે તો રાહુ રે ન કરીએ અધૂરિયાને વા પુરા
નારદજીને સમજાવવાનો પ્રયાસ કર્યો. નારદજી મૌન રહેજો. પોતાની પ્રશંસા નારદજી ન કરવી જોઈએ. તમે તપ કર્યું, સાધના કરી, ઉપાસના કરી, દેવતાઓ તમારો જય જયકાર કરે છે. નારદજી સમાજમાં જ્યારે પ્રશંસા થવા લાગે ને ત્યારે તો નારદજી એકાંતમાં રહેવું જોઈએ. જ્યારે સમાજની વચ્ચેથી હટી જવું જોઈએ. નારદજી ત્યારે અતિ જ્યારે પ્રતિષ્ઠાના સમાજમાં જ્યારે તેની પ્રશંસા થવા લાગે છે ત્યારે જીવન જીવવાનો મોટો ખતરો હોય છે. નારદજી ભગવાન શંકરજી નારદજીને કહે છે, નારદ ધ્યાન રાખજો, ભગવાન વિષ્ણુની સામે તમે જાઓ છો, વિષ્ણુ ભગવાન તમારા માટે કઈ વાત ખોલે તો પણ તમે મૌન રહેજો અને વાતને બદલવાનો પ્રયાસ કરજો. અને નારદજી ભગવાન શિવજીનો લોક છોડીને વિષ્ણુ લોકમાં જાય છે. ને ભગવાન વિષ્ણુ ભગવાનની સામે જઈને એ નારદજી શંકર ભગવાનનું કહ્યું ન માન્યું. શંકર ભગવાન જે કાંઈ બોલે એ કાંઈ નારદજી સ્વીકાર્યું નહીં. અને વિષ્ણુ ભગવાનની સામે જે નારદજી પોતાની પ્રશંસા કરવા લાગ્યા છે. ભગવાન વિષ્ણુએ ધ્યાનથી નારદજીની વાત સાંભળી છે. નારદજીનું પ્રવચન પૂરું થયું એટલે વિષ્ણુ ભગવાન બોલ્યા છે. આ શ્લોક વિષ્ણુ ભગવાન સ્વયં બોલે છે અને નારદજીને કહે છે, હે નારદ, આપનું આગમન થયું. સમજો, દુનિયાના બધા તીર્થો મારા ધામની અંદર પર તીર્થો આમ તું તવા. નારદજી, તમે જ્યાં જ્યાં જાઓ છો ત્યાં તીર્થોનું આગમન થાય છે. આપ જેવા પવિત્ર સંતો વિચરણ કરે છે. હરતા હરતા ભરતા તમે તીર્થ છો.